નમસ્કાર નિશાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સનું ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવ્યું। ત્યારે હવે પોલીસ સામે પણ ફરિયાદ કરી શકાશે। વધુમાં 31 ને લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ વધી ગઈ છે। ત્યારે વાત મહેસાણાની તો આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માટે રાત્રિ કામગીરી શરૂ કરી છે। ત્યાં શાકભાજી ઉત્પાદન કરતા સાબરકાંઠાના ખેડૂતોમાં ચિંતામાં વધારો જોવા મળ્યો। ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। વાત કરીએ પરીક્ષાની તો ગુજકેટની પરીક્ષાની તમામ તારીખોમાં ફેરફાર કરાયો છે। તો રાજકોટમાં 3 વર્ષની દીકરી પર પાડોશી દાદાએ આચર્યું દુષ્કર્મ। હવે દરેક મહિલાઓ બનશે આત્મનિર્ભર। વનિતા વિશ્રામ ખાતે 10 દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 નું આયોજન કરાયું। તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। પીએમ મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું હતું કે સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી। તો સુરતમાં ડાયમંડ બુર્સ બનાવી એક ઇતિહાસ રચ્યો છે। તો આ સાથે પીએમ મોદીએ જણાવ્યું કે પહેલા સુરતને સન સિટી તરીકે ઓળખવામાં આવ્યું હતું। સુરતમાં પીએમ મોદીએ આજે વિકાસની ભેટ આપી છે। લોકાર્પણ બાદ નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને સંબોધ્યું હતું, જેમાં પીએમ મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું હતું કે સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી। તો સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની એક ઇતિહાસ રચ્યો છે। તો સાથે જ પીએમ મોદીએ જણાવ્યું હતું કે પહેલા સુરતને સન સિટી તરીકે ઓળખવામાં આવતું હતું, તે હવે બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે। તો સુરતીઓ મોદીની ગેરંટીની જાણ ઘણા વર્ષોથી જાણે છે। આ ગેરંટીનું સૌથી મોટું ઉદાહરણ સુરતનો ડાયમંડ બુર્સ છે। છેલ્લા 10 વર્ષમાં ભારત દુનિયામાં 5મા નંબરની આર્થિક શક્તિ બન્યો છે। તો પીએમ મોદીએ ગેરંટી આપી છે કે ત્રીજી ઇનિંગમાં ભારત ટોપ 3 ઇકોનોમિકમાં હશે। તો આગામી 25 વર્ષ માટે પણ ટાર્ગેટ નક્કી કર્યો છે। તો સુરતમાં ડાયમંડ બુર્સ 1.5 લાખ લોકોને રોજગારી આપશે। પીએમ મોદીએ ગુજરાત સરકારને એડવાન્સમાં વાઇબ્રન્ટ ગુજરાત 2024 ને લઈને શુભેચ્છાઓ પાઠવી અને આગામી વર્ષોમાં ગુજરાત વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવું મત વ્યક્ત કર્યું હતું। સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં લગતા અને ભવિષ્યની ગોરંદેશી એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈનમાં ઉભાડેલી ધીરજ એનામાં હોય। વરસાદ જોરદાર પડ્યો હોય ને ટીચર સુધી પાણી હોય પણ ભજીયાની રાજીએ જવાનું એટલે જવાનું। શરદ પૂનમે ચંડી પડવો દુનિયા આખી ધામા પર જાય। અમારો હુતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય અને મોજી એવો થાય કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવાનો પણ વિશ્વ આખું ફરે। મને યાદ છે 40-45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા તો મારા સૌરાષ્ટ્રના જૂના મિત્રોને પૂછ્યું કે હવે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો કેવું લાગે? કે અમારા સુરતમાં અને અમારા કાઠિયાવાડમાં 12 અંતર। 40-45 વર્ષ પહેલાની વાત કરું તો શું તો કે અમારે ત્યાં કાઠિયાવાડમાં અમે મોટરસાયકલ ટકરાઈ ગઈ તો કે તલવાર ઉગાડવાની વાત થાય પણ જો સુરતમાં મોટરસાયકલ ટકરાઈ હોય એટલે તરત બોલો કે જોડીભાઈ તારી બી ભૂલ છે ને મારી બી ભૂલ છે। હાલ ને હવે ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરતા હોય છે। ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે। એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેધરી આપી છે।
ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે પણ અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેધરી આપી છે અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી થશે. હાલના 100 નંબર અને 112 નંબર પર ચાલુ સેવા રહેશે. આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધાઓ કરાશે. ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી. તેમજ કેન્દ્ર સરકારના જે નિયમ છે તે મુજબ 112 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થયો હતો. ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડિકેટેડ નંબર એટલે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકારી સામે ફરિયાદ કરી શકાશે. આગામી સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરાશે. 31 ડિસેમ્બરને લઈ હવે બોર્ડર વિસ્તારની જિલ્લાની પોલીસની સતર્કતામાં વધારો થયો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં થઈને રાજસ્થાન અને હરિયાણાથી દારૂ મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે, જેને લઈ અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ આ દિવસોમાં સતર્ક રહેતી હોય છે. આવી જ રીતે પોલીસ પેટ્રોલિંગ કરવા દરમિયાન પોલીસે દારૂનો જથ્થો ઘુસાડતી કારને ઝડપી લીધો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી રાજસ્થાન અને હરિયાણા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. 31 ડિસેમ્બરને લઈ બુટલેગરો દ્વારની મોટા પ્રમાણમાં દારૂનો ગુજરાતમાં ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે અલગ અલગ પ્રકારના કિમિયા પણ અજમાવતા હોય છે. તો બીજી તરફ પોલીસ પણ દારૂની હેરાફેરીને અટકાવવા માટે સતર્ક બની રહી છે, જેને લઈ અરવલ્લી પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મેળવી છે. આવી જ રીતે ભિલોડાના પાલા વિસ્તારમાં થઈને એક કાર અંતરિયાળ રસ્તાઓમાં થઈને ગુજરાતમાં ઘુસાડતી હોવાની બાતમી પોલીસને મળી હતી. મોડાસા એલસીબી ટીમને કારને ઝડપવામાં સફળતા મેળવી છે અને તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોડાસા એલસીબીની ટીમે 31ને લઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. તેમજ અરવલ્લી એસપીએ પણ 31ને લઈને પોલીસને સતર્ક કરી રહ્યા છે. આ માટે સોશિયલ મીડિયા પર અપીલ પણ કરી છે. આવી જ રીતે સૂચનાઓને પગલે એલસીબીની ટીમે દારૂની હેરાફેરીને અટકાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક કાર ચાલક પાલ્લાના અંતરિયાળ માર્ગે થઈને ગુજરાતમાં ઘુસાડતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબી પીઆઈ કેડી ગોહિલ અને તેમની ટીમ અંતરિયાળા વિસ્તારમાં પહોંચતા પોલીસને શંકાસ્પદ કાર જણાઈ આવી હતી, જે બાતમીના આધારે રોકવા માટે પ્રયાસ કર્યા હતા. ઓડ ગામની સીમમાં વસાયા તરફ વાંકણમાં તેમને પાયલોટ કરતી બાઇકને થોભાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર અને બાઇક બંને ઉભા રહેવાના બદલે પરત વળવા લાગ્યા હતા. કારના ચાલકે ઝડપથી ફિલ્મ સ્ટાઇલમાં કારને પરત વાળવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ સાંકડા રસ્તા પર સાઈડમાં પથ્થરો સાથે કાર ઘસાઈ ગઈ હતી. આમ કારનો ચાલક અંધારામાં કારને જેમને તેમ સ્થિતિમાં છોડીને ભાગી નીકળ્યો હતો. પોલીસ જોઈને કાર છોડી ભાગી ગયા બાદ પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાં 38 જેટલા બોક્સ ભરેલા દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો, જેમાંથી 1000 જેટલી બોટલ મળી આવી હતી, જેની કિંમત 3,32,000ની હતી. દારૂના જપ્ત કરી લીધો હતો. પોલીસે કાર અને પાયલોટિંગ કરતી બાઇકને પણ ઝડપી લઈ બંનેની વિગતો આધારે આરોપીઓ વિરુદ્ધ પ્રયાસ હાથ ધર્યા છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ નીકાળવા માટે હવે ડોર ટુ ડોર ફરીને રાત્રિ દરમિયાન કામગીરી કરશે. એ માટે અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગે આને એક પહેલા ગણાવ્યું છે, જેના હેઠળ હવે ઘરે ઘરે ફરીને રાત્રિ દરમિયાન કાર્ડ માટેની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ઘણા પરિવારો સુધી પહોંચી શક્યા નથી, જેને લઈને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સમયે પરેશાન થવું પડે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ વિના અનેકને સરકારની યોજનાનો લાભ મેળવવા માટે ફાંફા મારવા પડવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ દરમિયાન મહેસાણા આરોગ્ય વિભાગે આ યોજના વધુમાં વધુ ફેલાય એ માટે પ્રયાસો કર્યા છે. 100% કામગીરી પૂર્ણ નહીં થવાના લઈને રાત્રે કામ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને રાત્રે ગામડાઓમાં જવા માટે કહેવામાં આવ્યું છે. વિસનગરના કંસારાકુઈ અને રંડાલા પીએચસી વિસ્તારમાં કામગીરી 100% નહીં થતા કર્મચારીઓ ગામડાઓમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે પરિપત્ર કર્યો છે કે રાત્રિ દરમિયાન પણ ઘરે ઘરે ફરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગના કર્મચારીએ બતાવ્યું હતું કે દિવસે કામ ધંધાળ કે લોકો બહાર ગયા હોય. આવી સ્થિતિમાં તેઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ નીકળવાની કાર્યવાહી કરી શક્યા હોતા નથી, જેને લઈને રાત્રે તેમની પાસે પહોંચવાની કામગીરી સરળ બનશે અને લોકોનો સંપર્ક થઈ શકે છે. મોટા ગામોમાં સાંજ બાદની કામગીરી સરળતાથી થઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ હાલમાં ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં ફુલાવર અને કોબીજની ખેતી ગુણવત્તાસભર થાય છે, જ્યાંથી ફુલાવર અને કોબીજને દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરાના માર્કેટમાં મોકલવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતો હાલમાં ચિંતામાં મુકાયા છે. વાતાવરણની વર્તમાન સ્થિતિ ખેડૂતોને પાયમાલ કરી દે એવી ચિંતા સતાવી રહી છે. ગત મહિના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતે માવઠા સહિત હાલમાં વાદળછાયા વાતાવરણ માહોલને લઈ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ફુલાવર, કોબીજ સાબરકાંઠાથી દિલ્હી અને મુંબઈ ઉપરાંત નાસિક, ઉદયપુર, સુરત, અમદાવાદ, વડોદરા અને વાપી સહિતના બજારોમાં મોકલવામાં આવે છે. ગુણવત્તાસભર કોબીજ ફુલાવરના ઉત્પાદન માટે પ્રાંતિજનો વિસ્તારમાં જાણીતો છે, પરંતુ હાલમાં વાતાવરણની સ્થિતિને ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. ફુલાવર અને કોબીજની ખેતી માટે બિયારણ અન્ય ખેતીના પ્રમાણમાં અનેક ગણું મોંઘું હોય છે. આ મોંઘી ખેતી કર્યા બાદ વાતાવરણના કારણે પાક બગડવાને લઈ ચિંતા સતાવી રહી છે. હાલમાં વાદળછાયું સતત વાતાવરણ જોવા મળતું હોવાના કારણે વારંવાર કમોસમી વરસાદ અને સવારે ઝાકળ પાકને નુકસાન કરી રહ્યો છે. કમોસમી વરસાદ, ફૂગ સહિતની સમસ્યાઓ પાકમાં સર્જે છે, તો વાદળછવાયું વાતાવરણ પાકને પીળો કરી દે છે. અગ્રણી ખેડૂત અમૃતભાઈ પટેલ અને હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વાતાવરણના કારણે હાલમાં પાકને લઈ ચિંતા વર્તાઈ રહી છે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ડાઘી પડવાની સમસ્યા હોય છે, તો તેના કારણે ભાવ પણ ખૂબ ઓછો મળે છે. વાદળછાયું વાતાવરણના વધારે સમસ્યા સર્જે અને હજુ માવઠાની આગાહી ચિંતા વધારી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. તેમજ આણંદ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બોટાદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિત જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. તેમજ અમરેલી, ભરૂચ, ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, વાપી, વડોદરા સહિત જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા આગામી સમસ્યામાં આવતું થવાની સંભાવના વ્યક્ત કરી રહી છે. ગુજકેટની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજકેટની પરીક્ષા તારીખમાં ફેરફાર કરાયો છે. હવે 2 એપ્રિલ 2024ના બદલે 31 માર્ચ 2024ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જો કે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ગુજરાત બોર્ડ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી, એન્જિનિયર ડિગ્રી, ડિપ્લોમા ડિગ્રી, ફાર્મસી અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા તારીખ 2/4/2024 મંગળવારના રોજ યોજવામાં આવનાર છે. ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ 2024ની પરીક્ષા તારીખ 2/4/2024ના બદલે 31/3/2024ને રવિવારના રોજ યોજવામાં આવશે, જેની શાળાના આચાર્યો તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામ નોંધ લેવી. શહેરમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 3 વર્ષીય બાળકી જેને દાદા કહેતી હતી, તેને પડોશમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢે પોતાની હેવાનિયતનો શિકાર બનાવ્યો છે. આ સમાચાર ફેલાતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેની માસૂમ બાળકી સાથે અજુગતું થયાની શંકા તેને ગઈ હતી. ત્યારબાદ બાળકીને વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું કે પોતે ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા રામચંદ્ર દ્વારા તેમને નમકીન આપવાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવ્યો હતો. ત્યારે બાળકી ઘરમાં પહોંચતાની સાથે જ રામચંદ્ર દ્વારા પોતાની હેવાનિયતનો શિકાર બનાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બાળકીના ગુપ્તાંગમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી. જોકે તેને તરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબો દ્વારા તેને સારવાર આપી હાલ તે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા બાળકીની 39 વર્ષીય માતાની ફરિયાદના આધારે પ્રૌઢ વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મૂળ ઉત્તર પ્રદેશના વતની રામચંદ્ર ઉર્ફે સોખો પાસવાનની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની
સરભરા કરી તેને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રામચંદ્ર પાસવાન એ 3 સંતાનનો પિતા છે. પત્ની તેમજ 3 સંતાનો વતન ઉત્તર પ્રદેશમાં રહે છે, જ્યારે રામચંદ્ર પાસવાન રાજકોટ ખાતે એકલો રહીને કટલેરીની ચીજ વસ્તુઓ વેચીને આર્થિક ઉપાર્જન કરે છે. અમદાવાદની એક મહિલા લોકોમાં આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી વિવિધ કોર્સના માધ્યમથી ટ્રેનિંગ આપે છે. અંગ્રેજી બોલવાના વર્ગો પણ ઓફર કરે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બોલવાના ડરને દૂર કરવાનો છે. મોડર્ન યુગમાં હવે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. મોટા ભાગની સ્ત્રીઓ પોતાના ટેલેન્ટથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહી છે, ત્યારે શહેરની મહિલાઓ સાથે સાથે ગામડાની મહિલાઓ પણ સશક્ત થવા પોતાના જીવનને પ્રાથમિકતા આપી રહી છે. આ મહિલાઓ માટે અમદાવાદ શહેરમાં અનેક એવી મહિલાઓ છે જે તેમના વ્યક્તિગત વિકાસ માટે પ્રયત્ન કરી રહી છે. અમદાવાદમાં ખાનગી સંસ્થા ચલાવતી એક મહિલા છે જે મહિલાઓને પરફેક્ટ લેડી પ્રોગ્રામ અને અન્ય ઘણા પ્રોગ્રામ થકી ટ્રેનિંગ આપે છે. અમદાવાદની ખાનગી સંસ્થા યુ કેન ચેન્જના ઓનર ડોક્ટર બલપ્રીત આરોગ્યએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં મહિલાઓ તેમના પરિવારના સભ્યો સાથે આવતી રહે અને પોતે કંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. મહિલાઓ કારણ કે મહિલાઓ તેમના પોતા લક્ષ્ય અને સાહસને આગળ વધારવા પોતાના આઈડિયા સાથે આવે છે. મહિલાઓ માટે તૈયાર કરાયેલા કોર્સને પરફેક્ટ લેડી રાઇઝ એન્ડ શાઇન કહેવામાં આવે છે. આ બંને સભ્યક્રમો અંગ્રેજી બોલવામાં વર્ગો ઓફર કરે છે અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોર્સનો ઉદ્દેશ્ય બોલવાના ડરને દૂર કરવાનો અને વિશાળ પ્રેક્ષકોની સામે કોઈ પણ વિષય પર બોલવાનો આત્મવિશ્વાસ વધારવાનો છે. આ તમામ પાસાઓ એક જ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. સુરતના આઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે 16 થી 25 ડિસેમ્બર સુધી GI મહોત્સવ અને ODOP હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજનારા 10 દિવસીય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ હસ્તકલા મહોત્સવ અને ODOP 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં હાથશાળ હસ્તકલા માટે કામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના GI ટેગ ધરાવતા 300 થી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરની બાંધણી, કચ્છ શોલ, સુરત ઝરીક્રાફ્ટ, અગેટ્સ ઓમ કેમ્બે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોઇડરી, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રે GI એટલે કે જે તે વસ્તુને ભૌગોલિક વિશિષ્ટ નિશાની મળ્યા પહેલા અને મળ્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરાય તે વિશે વિશેષની માહિતી જાણી શકાશે. ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્ત કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ C એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સચેન્જ કોર્ટેક્સ કાર્યવર્તિત છે, જેનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વસ્ત પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનું તેમજ આજીવિકાસ વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને જીવંત રાખી શકાય. આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી, ગરવી ગુજરાતના મેનેજિંગ ડિરેક્ટર લલિત S સાધુ, ઇન્ડેક્સ C ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DM સુકલ, ઇન્ડેક્સ C ના મેનેજર રિકેન શાહ, ઇન્ડેક્સ C ના એડમિન ઓફિસર RP સુતરિયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકલા કારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપનો પરિચય? હું દીપક શુક્લ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ C ગાંધીનગર. સર, કઈ પ્રકારનું કોઈ એક્ઝિબિશનનું આયોજન છે? ભાઈ, આપણે ત્યાં જે લોકો લોકકલા અને પારંપરિક કલાની અંદર કામ કરે છે, હસ્તકલા અને હસ્તશિલ્પમાં કામ કરે છે, એ લોકોને ઓથેન્ટિક પ્રોડક્ટ છે કે નહીં એમ લોકોને ખબર પડતી નથી. તો ભારત સરકારે એક મુહિમ ચલાવી છે કે જેમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોડક્ટ ઓથેન્ટિક કરનારા કોણ વ્યક્તિ છે, કોણ પ્રોડ્યુસર છે, કોણ વેપારી છે, અને એનાથી ખરીદનારા માણસને એક પ્રકારની વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે કે હું જે વસ્તુ ખરીદી રહી છું કે ખરીદી રહ્યો છું એ એકદમ સાચી છે અને યોગ્ય હાથોમાં બની છે તથા હસ્તકલાની એ ઉત્પાદિત વસ્તુ છે. તબ કેટલા સ્ટોલો છે ને ગુજરાતના છે કે અન્ય રાજ્યનો પણ લોકો અહીંયા આવ્યા છે? આપણે ત્યાં GI ઇન્ડિકેશન્સ જે છે એ GIના જે સ્ટોલ્સ મહોત્સવમાં છે એ 100 સ્ટોલ છે, જેમાં 19 રાજ્યો, ભારતના 19 રાજ્યો છે, એમાંથી 115 ક્રાફ્ટ છે અને 200 જેટલા કારીગરો એમાં આવ્યા છે. એ ઉપરાંત ODOP કરીને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ ભારત સરકારની એક મૂવમેન્ટ છે, એમાં બીજા 100 સ્ટોલ છે.
ખાદી અને વિલેજ કમિશનના બીજા 50 સ્ટોલ છે અને નવા કારીગરો જેણે પોતાના પ્રયોગો કર્યા છે એવી હસ્તકલાના પણ 300 સ્ટોલ આ પ્રદર્શનીમાં લાગ્યા છે. સાહેબ આવા સ્ટોલમાં એવું તો કઈ વસ્તુ છે કે સુરતીઓને આકર્ષે અહીંયા? અહીંયા એવી અનેક વસ્તુઓ છે. માનો કે વાંસકલા છે, ટાંગલિયા આર્ટ છે, આદિવાસીની ચિત્રકલાઓ છે, પિઠોરા છે, વારલી છે, ઇવન અહીંયા બનારસી ઓથેન્ટિક બનારસી સાડી પણ છે, પટોળા પણ છે, બનારસનું પાન પણ છે, મહારાષ્ટ્રની ઉત્તમ પ્રકારની ચીકુની જાત પણ છે, પછી મલબારી શાક પણ છે, પછી ઓરિસ્સાના રસગુલ્લા પણ છે. અનેક પ્રોડક્ટ છે. સુરતીઓને આ એક વખત મુલાકાત લેશે તો એમને મનભાવન વસ્તુઓ ચોક્કસ મળી શકશે અને એ પણ વિશ્વાસપાત્ર બનેલી એવી વસ્તુ મળી રહેશે. ક્યાં સુધી આ એક્ઝિબિશન ચાલશે? 16 થી 25 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને એમાં અનેક પ્રકારની હસ્તકલા અને હાથશાળની પ્રોડક્ટ લેવાની છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.